નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચયમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ફરી પાછા વડોદરા જવું છે. સત્યેશ્વર ફાઉન્ડેશન જે ચલાવે એવા આદરણીય શ્રી મોહન બારોટ સાહેબનું પુસ્તક શ્રી કીડી કાવ્ય સંગ્રહ છે. મોહન બારોટ એક આદર સાથે લેવાતું વડોદરામાં નામ, ધીર ગંભીર, ગાંધીજીના જન્મદિવસે અને પુણ્યતિથિએ અચૂક કાર્યક્રમો વડોદરામાં હોય. સત્યેશ્વર ફાઉન્ડેશન દ્વારા ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સીધા જ જોડાયેલા અને એમના વિચારો અત્યારે પણ આપણને સૌને આંદોલિત કરે અને એ વિચારોને વેગ આપવાનું, એને જીવંત રાખવાનું કામ મોહનભાઈ બારોટ વર્ષોથી કરે છે. અને એક વખત હું પણ ત્યાં ગાંધીજીના રચનાત્મક વિચારો વિશે બોલવા માટે ત્યાં ગયેલો છું. અનેક કાર્યક્રમોમાં ડૉક્ટર સતીન દેસાઈ, પરવેશ સાહેબના કારણે મોહનભાઈ બારોટ આપણને મળે છે. મેમ્બરશીપ એસોસિએશન એમના બીજા પૃષ્ઠ પર એમનો પરિચય આપવામાં આવ્યો છે. ઘણું બધું અને ઘણી બધી જગ્યાએ તેઓ જોડાયેલા છે. ઇન્ડિયન વોટર વર્ક્સ એસોસિએશન, લાયન બ્લાઇન્ડ ગર્લ્સ વેલફેર સેન્ટર ટ્રસ્ટ, લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલ, ગ્રંથગોષ્ઠી, એસોસિએશન ઓફ એનઆરઆઈ ઇન્ટરનેશનલ, શ્રી વડીલ વિહાર વાટિકા, ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવા સંઘ સોસાયટી, એમ અનેક જગ્યાએ સાહેબ જોડાયેલા છે. એવોર્ડ અને એચિવમેન્ટ પણ અનેક મળ્યા છે એમને. શ્રી કીડી કાવ્યો ન ખલુ ધીમતામ કચિદ અવિષયો નામ શાકુંતલમ. બુદ્ધિમાન મનુષ્યને માટે કોઈ વિષય અપ્રસ્તુત નથી. મતલબ કે સમર્થ વિદ્વાનો કોઈપણ વિષયનો અભ્યાસ કરી શકે, મત આપી શકે છે. કીડી કાવ્યો જુલાઈ 2018માં પ્રકાશન થાય છે. ભાનુ પરિવાર દ્વારા પ્રકાશક છે અને કિંમત અહીંયા નથી આવી, પ્રેમાળ છે. વંદનીય દિવંગત દાદાજી રણછોડદાસ હિંમતસિંહ ભાનુ ખંભાતને અર્પણ કરે છે. દિવંગત દાદા મહોદય શ્રી ચુનીલાલ હિંમતસિંહ ભાનુ, મુંબઈની પુણ્ય સ્મૃતિને વંદના. પરમ શ્રદ્ધેય માતૃશ્રી તારાબેન નના, પિતાશ્રી હીરાલાલ રણછોડદાસ બારોટ તથા સમગ્ર ભાનુ પરિવારના પ્રિય અક્ષર નિવાસી લજ્જુબા ભાનુને નમ્ર ભાવે અર્પણ. આપ સૌના પ્રબળ પુરુષાર્થી જીવન યોગની પ્રસાદી અને સંસ્કાર વારસો અમને સૌને પ્રાપ્ત થયો છે. આપે અમારી સૌની પ્રગતિ ઈચ્છી છે અને અમને સદાય પ્રોત્સાહિત કર્યા છે. આપ વાત્સલ્યભર્યા સૌજન્ય ભાવ બદલ અમે ઋણી છીએ. આદર સહિત શબ્દ વંદના સમગ્ર ભાનુ પરિવારના. જય સ્વામિનારાયણ, જય વડુચી વરદાયની. બહોત અચ્છે. મોહનભાઈ બારોટ સર્જકની શબ્દોત્રી. શ્રી કીડી કાવ્યો અથ શ્રી કીડી કથા. પ્રબોધિત માણસ કીડી છે, સંબોધિત કીડી માણસ છે. બંને કડી છે. કડી જીવનની શિવ થકીની માલિકાને કીડી માણસ અને માણસ કીડી. એકત્વ થયેલું બહુત્વ, કિંતુ એક જ મૂળ તત્વ, એક જ છે ભીતરી સત્વ. એ જ વાત સાંપડી છે, જડી છે. મનુષ્ય અને કીડી કડી છે. મોહનની વાત આ વડી છે, એને કહેવાની રીત આવડી છે. વાહ! પ્રતિકાત્મકતા સિદ્ધ કરતા શ્રી કીડી કાવ્યો. કોઈ સારા માણસની વાત કરો, ચાલો કીડીથી શરૂઆત કરો. વિરંચી ત્રિવેદી પ્રસ્તાવના કરે છે. સાહિત્ય અને સંસ્કૃતિની વિવિધ પ્રવૃત્તિઓ કરી સંસ્થાઓમાં સક્રિય રીતે સંલગ્ન રહેતા મોહન બારોટની છેલ્લા 30થી વધુ વર્ષોથી પ્રશિષ્ટ ગ્રંથો પર વાર્તાલાપ યોજી નગરના જ્ઞાન પીપાસુઓ માટે જ્ઞાન માહિતીની પરબસમી અભ્યાસ સભા, ગ્રંથગોષ્ઠીમાં પણ પ્રાણરૂપ ભૂમિકા રહી છે. એમ કહી મોહનભાઈ વિશે સરસ વાતો કરે છે. અંતમાં સત્યના સ્વીકાર સાથે શ્રી કીડી કાવ્યોમાં કવિએ સિદ્ધ કરેલી પ્રતિકાત્મકતા માટે હાર્દિક અભિનંદન અને અંતરની અઢળક શુભેચ્છા. મોહન બારોટ આભાર પ્રગટ કરે છે સૌનો. ડૉક્ટર સતીન દેસાઈ, વિરંચી ત્રિવેદી અને સૌ ભાવકોનો. અનુક્રમણિકા આપવામાં આવી છે. પ્રસ્તાવના, સેલ્ફી, એમ અહીં કીડી કાવ્યો, કીડી પુરાણ, લગભગ 354 રચનાઓ આપણને મળે છે. પ્રસ્તાવના એક કીડી દ્વારા. આ કેવો રે મજાનો આરંભ થાય છે. ચલો ચલો યાત્રાનો પ્રારંભ થાય છે. દરની બહાર નીકળ્યા કે તરત ઘરની બહાર પ્રગટ્યા કે તરત નમણો નાજુક નવો જ જંગ થાય છે. કેવો રૂડો યાત્રાનો આરંભ થાય છે. વાહ! કીડી એટલે હું એટલે કીડી.
બસ એટલી સમજ પડી જીવન મરમ લખવાની મને જડી સરળ સીડી હામ મેં ભીડી. કીડી એટલે અલ્પકણ, કીડી એટલે ચાલુ ક્ષણ, કીડી એટલે જીવંત ક્ષણ, કીડી એટલે કશું પણ. મુઠ્ઠીમાંથી વેરાઈ ગયેલી મીઠાશ આસપાસ કેવી અહીં ઉમટી પડી છે કીડીઓ ચારે પાસ. અહીં કીડી કાવ્યોથી માનસિકતા અને મનુષ્ય વચ્ચેની જે પાતળી રેખા છે અને માનસિકતા બે પ્રકારની હોઈ શકે ને એના કીડી કાવ્યો આ માનસિકતા બંને પ્રકારની ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સને મોહનભાઈ એમના શબ્દોમાં માણસ કઈ રીતે બની શકાય અને આપણે કઈ રીતે માણસ હોવા જોઈએ અને કઈ રીતે એ આખી કવિતામાં સુંદર રીતે પ્રગટ થાય છે. કલમ નામની એક કવિતા જોઈએ. કવિને કલમ ચલાવી કીડી કાવ્યો લખી દીધા. માલીએ કલમ કરીને નવા છોડવા રોપી દીધા. વકીલે કલમ વાંચીને કરી જોરશોરથી દલીલો. પોતપોતાની રીતે સૌ ચાતરી લે છે ચીલો. આ કલમ કઈ રીતે થાય? વાહ! શૂન્યમ શરણમ. કીડી હોય કે હોય કબૂતર, હાથી હોય કે હોય જ ઉંદર, માણસ હોય કે હોય વાંદર, અંતે સૌ બસ એક જ ઘર, વિશાળ શૂન્ય સૌનું દર, જવાનું સૌએ એની જ અંદર. આ ચાપખાઓ પણ અમુક જગ્યાએ મોહનભાઈ મારે છે. સરકારી નોકરી પર એ શું વાત કરે, બધી કીડી કામમાં વ્યસ્ત જોવા મળે, પેલી ચાર કેમ અલગ જોવા મળે. ભાઈએ તો સરકારમાં સર્વિસ કરે છે, કહેવાય છે કે એ સેવા કશીક કરે છે. વાહ! કોઈ સારા માણસની વાત કરો, ચાલો કીડીથી શરૂઆત કરો. સૌ અદ્ભુતોમાં તું જ સ્વરૂપ અદ્ભુત નિરખું, કીડીની કાયામાં ઈશ તને સમ્મુખ પરખું. મોટી હોત ને માણસ જેવડી તો હરેક કીડી હોત મહામાનવ. આ કીડી કાવ્યોમાં તમારે એનું મુખપૃષ્ઠ જ આપ જુઓ અને આટલી બધી રચનાઓ કરવી કીડી કાવ્યો પર મોહનભાઈ બારોટ સાહેબને અભિનંદન આપવા છે. અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે વડોદરામાં. એમના દીર્ઘાયુ માટે આપણે પ્રાર્થના કરીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. મોહન બારોટ સાહેબનો કીડી કાવ્યો વિશે, શ્રી કીડી કાવ્યો વિશે વાત કરીને આપણે ધન્યતા અનુભવીએ છીએ. નમસ્કાર.